જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. સ્ત્રીઓનું સન્માન કરવામાં, માન આપવામાં શ્રી કૃષ્ણ જેવો કોણ દેવ છે કહો. કદમ વૃક્ષ નીચે રાધા કૃષ્ણનું મિલન થઈ રહ્યું છે. નોક જોક રીસાવું મનાવું ચાલી રહ્યું છે. કૃષ્ણે કહ્યું, રાધે બસ એકવાર ખુશ થઈ અને મને વિદાય આપ. મારો અવતાર જગતના જીવોનો ઉદ્ધાર કરવાનો છે. રાધા ફરી ફરી રડી રહી છે. કાના, શ્યામ, હું એકલી થઈ જઈશ. તારી સિવાય મારું આ જગતમાં કોઈ નથી. ત્યાં કાનાએ ફરીથી કમરે ભરાવેલી બંસી કાઢી રાધાને આપીને કહ્યું, લે રાધા, આજથી આ બંસી તારી સખી. આજથી તું એકલી નથી, આ તારી સાથે સદાય રહેશે આ બંસી સખી. રાધા કહે, ના શ્યામ, આ બંસી તું મને આપી દઈશ તો તું એકલો થઈ જઈશ. પણ એક કામ કર શ્યામ, તું મને સાથે લઈ જા. કાનો કહે, તને ત્યાં ન લઈ જવાય. મથુરા શહેર છે, ગોકુળ જેવું ગામ નથી. ત્યાંના લોકો ગોકુળ જેવા વ્રજવાસીઓ જેવા ભોળા નથી. આપણા પવિત્ર પ્રેમને કોઈ નહીં સમજી શકે. આ બંસી લે, આ તને કદી એકલી નહીં પડવા દે રાધે. કાના, પણ તું એકલો પડી જઈશ એનું શું? કાનાએ કહ્યું, ના રાધે, મથુરા જઈ અને હું એક મિત્ર ધારીશ. શંખને મારો મિત્ર બનાવીશ. બંસી પણ આખર તો સ્ત્રી જ કહેવાય ને. હું શહેરમાં જઈ શંખને મારો મિત્ર બનાવી અને આ જગતમાં વિચારો ફેલાવીશ. ધર્મના વિચારો. હું ધર્મ સંસ્થાપના કરવા આવ્યો છું. રાધે, તું નહીં સમજે આ વાતો, તું નહીં સમજે મારા દિલની. મથુરા જઈશ અને રોજ તને યાદ કરી અને સૂક્ષ્મ રૂપે હું તારી સાથે રહીશ. આપણને ખબર છે ને, કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધના પ્રારંભે કૃષ્ણે શંખ ફૂંક્યો છે. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તન ધનંજય પૌંડ્રન દદ્મો મહાશંખમ ભીમ કર્મા વૃકોદરા. કૃષ્ણે પલવારમાં રાધાને બંસી બજાવતા શીખવી દીધું. રાધાને કહ્યું, રાધે બજાવ બંસી, બજાવ રાધે. તારી જે કાંઈ છેલ્લી ઈચ્છા છે, તારી ભાવના છે, તારો ગુસ્સો છે, તારું સામણું, તારું મનામણું આ બંસીના સૂરમાં પ્રગટ કરી દે રાધે. રાધાએ બંસીમાં સૂર પૂર્યો અને સૂર, આલાપ અને સંગીતથી કાનાને કહ્યું, કાના સુન, મારા દિલમાં શું અવાજ આવે છે કે જે બંસી દ્વારા હું તારા સુધી પહોંચાડું છું. ઉચક્યો તો ગિરિવર વાલા, વાત યાદ રાખશું. જાણ્યા તને ત્યારથી એ કદી ના વિસારશું. દર્શન દે શ્યામ મારું, હૈયું પુકારતું. આવો આવો કાન્હા, કરીએ દિલડાની વાતું. તુજ વિણ ના કોઈ મારું, મનડું મુંઝાતું. આવો આવો કાન્હા, કરીએ દિલડાની વાતું. બંસી બજાવી રાધાએ. ત્યારથી કાનાએ બંસી સોંપી દીધી. કાનાના વિદાય બાદ રાધા બ્રજવાસીઓને રોજ એકત્ર કરી રહી. કૃષ્ણની યાદમાં બંસી બજાવી કૃષ્ણ લીલા ગાતી રહી, નાચતી રહી, ભાવ વિભોર થતી રહી. કદી રડતી રહી તો કદી મૂંઝાતી રહી. રોજ સાંજની વેળા યશોદાને આંગણે ગોપીઓ ભેગી થતી ગઈ. કૃષ્ણ લીલા ગાતી ગાતી આજ સુધી એ સિલસિલો જ્યારે શરૂ થયો, જ્યારથી તે આજે પણ સત્સંગના નામે ચાલુ છે. રાધાએ સ્ત્રીઓના દુઃખ, દર્દ, અજંપો, એકલતા દૂર કરી ચેતનતા લાવવાનું જબરજસ્ત કોઈએ કાર્ય કર્યું હોય તો રાધાએ કર્યું. અને ત્યારથી રાધા શ્રી રાધે કહેવાય. રાધા પૂજાઈ. અકટ અશરીરી પ્રેમ, ત્યાગ, પવિત્રતાનો અમૃત કુંભ એટલે રાધા. શ્રી રાધા જે પૃથ્વી પર અમૃત ધારાથી આજે પણ સત્સંગ દ્વારા સત્સંગનો અમૃત વરસાવી
રહી છે. હા, સત્સંગ ત્યારથી શરૂ થયો. રાધાના કહેવાથી, રાધાની બંસી બજવાથી સત્સંગ આજે પણ ચાલુ છે.